ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ગોપી ગીતનો પાઠ ઘણા વૈષ્ણવો કરતા હોય છે. આમ જોઈએ તો જેને કૃષ્ણ દર્શનની ઈચ્છા છે એ ગોપી છે. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરવો રહે. 3 વખત હંમેશા સ્તુતિ કરવું એવું આપણને સૂચન છે. ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહ્યું છે તેમ સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને સ્તુતિ કરવી. સુખમાં ભગવાનની સ્તુતિ, દુઃખના પ્રસંગમાં વિચારીએ કે મારા પાપ તો પાળ જેવા છે, મારા પાપના પ્રમાણમાં ભગવાને ઓછી સજા કરી છે. ગોપી ગીતના છંદનું નામ કનક મંજરી છે. કેટલાક આચાર્યો કહે છે કે ગોપી ગીતમાં ઇન્દિરા છંદ છે. ઇન્દિરા એટલે લક્ષ્મી. ગોપીઓ બધી લક્ષ્મી સ્વરૂપ છે એટલે ગોપી ગીતમાં ઇન્દિરા છંદ છે. પ્રત્યેક શ્લોક બોલનાર ગોપી અલગ અલગ છે, પણ વિયોગ બધાને એક સરખો થાય છે. વિયોગમાં એક જ ભાવ છે એટલે એક જ છંદ છે. કૃષ્ણ વિયોગમાં ગોપીઓના પ્રાણ અકળાય છે. અમે બધું છોડીને આવ્યા છીએ અને તમે અમારો ત્યાગ કરી દીધો. ગોપીને શ્રી કૃષ્ણ દર્શનની આતુરતા જાગી છે. નાથ અમને દર્શન આપો, અમને દર્શન આપો. ગોપીઓને મરણની બીક નથી. જેના મનમાં વિકાર વાસના છે તેને મરણની બીક લાગે છે. ગોપી નિર્વિકાર છે, નિષ્કામ છે. હું મરીશ તો શ્રી કૃષ્ણના ચરણમાં જઈશ. મૃત્યુ એ તો પ્રભુનું મિલાન કરાવનારું છે. અને વિયોગમાં પ્રાણ જાય તો શું? વિયોગનું દુઃખ ઓછું કરવા, પ્રાણને ટકાવવા તેઓ ભગવાનના ગુણગાન ગાયા કરે છે. સખીઓ પરમાત્માની સ્તુતિ કરે છે. ગોપી ગીતના પહેલા શ્લોકમાં પરમાત્માના ધામનું વર્ણન છે. બીજા શ્લોકમાં પરમાત્માની આંખનું વર્ણન છે. ત્રીજા શ્લોકમાં પરમાત્માની કૃપાનું વર્ણન છે. ચોથા શ્લોકમાં અંતર્યામી નારાયણનું વર્ણન છે. ગોપી ગીત એકલું વિરહનું ગીત નથી હો. ગોપીઓને બહિરંગમાં વિયોગ પણ અંતરંગમાં સંયોગનો અનુભવ થાય છે. શ્રી કૃષ્ણ મારી પાછળ ઊભા છે. હું જે બોલું છું તે ગુપ્ત રીતે તેઓ સાંભળે છે. કોઈને લાગે છે તેઓ મારી જમણી બાજુ છે, કોઈને અનુભવ થાય છે કે ડાબી બાજુ છે. ચારે તરફ શ્રી કૃષ્ણ ઊભેલા દેખાય છે. પ્રથમ ગોપી કહે છે, દયતીયનાથ, તમે દયાનું સ્વરૂપ છો. શ્રી કૃષ્ણ દરેક જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરે છે. તમે જીવ માત્ર ઉપર દયા કરો છો ત્યારે અમે તો તમારા છીએ. તો અમારા માટે નિષ્ઠુર બનો તે કાંઈ યોગ્ય કહેવાય? નાથ, આ વ્રજ કેવું છે? પ્રભુના ધામના અહીં વખાણ છે. જે બુદ્ધિ અતિશય બુદ્ધિ છે તેને વૈકુંઠ કહે છે. શુદ્ધ બુદ્ધિમાં જે પ્રગટ થાય છે તેને વૈકુંઠ કહે છે. સૂર્યનો પ્રકાશ જેમ વ્યાપક છે તેમ પરમાત્મા વ્યાપક છે, પણ શુદ્ધ બુદ્ધિ દ્વારા પરમાત્મા પ્રગટ થાય છે. કુંઠ એટલે કપટ. જ્યાં કપટ નથી તેવી સૂક્ષ્મ નિષ્કામ બુદ્ધિમાં પરમાત્મા પ્રગટ થાય છે. વૈકુંઠમાં ઐશ્વર્ય પ્રધાન છે, વ્રજમાં પ્રેમ પ્રધાન છે. વ્રજભૂમિ એ પ્રેમ ભૂમિ છે. વ્રજમાં વ્રજવાસીઓ સાથે પ્રેમ કરે છે ત્યારે ઐશ્વર્યને દૂર બેસાડે છે. જ્યાં અતિશય ઐશ્વર્ય છે ત્યાં પ્રેમ રહી શકતો નથી. ઐશ્વર્યમાં પડદો રહે છે, ઐશ્વર્યમાં સંકોચ રહે છે. જ્યાં પ્રેમ છે ત્યાં પડદો રહેતો નથી, સંકોચ રહેતો નથી. પ્રેમ તો વ્રજમાં છે. કેટલાક બાળકો શ્રી કૃષ્ણ સાથે ઝઘડો કરે છે. વૈકુંઠના નારાયણ સાથે કોઈ ઝઘડો કરી શકે? વૈકુંઠમાં ભક્તો નારાયણને મનાવે છે ત્યારે વ્રજમાં શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મનાવે છે. વૈકુંઠમાં નારાયણ આંખ બંધ કરીને આરામ કરે છે. વૈકુંઠમાં તો ભગવાન શયન કરે છે. ત્યાં માખણ ચોરીની લીલા થતી નથી.
માખણના લોભી તો શ્રી કૃષ્ણ છે જ. વ્રજમાં માખણ ચોરીની લીલા થાય છે. વૈકુંઠમાં નારાયણ કોઈને ત્યાં માખણ આરોગવા જતા નથી. કનૈયો તો ગોપીઓના ઘેર માખણ આરોગવા જાય છે. જે આનંદ વ્રજવાસીઓને આપ્યો છે તેવો આનંદ વૈકુંઠમાં નથી. જે આનંદ વ્રજમાં છે તે આનંદ વૈકુંઠમાં ક્યાંથી? નારાયણ કોઈ સાથે રમતા નથી. વ્રજમાં તો બાળકો સાથે રમે. વૈકુંઠમાં ઠાકોરજીના ચરણને સ્પર્શ કરવાની દેવો ઋષિઓની હિંમત થતી નથી. પણ વૈકુંઠમાં ભગવાનની પાદુકાને સ્પર્શ કરવો પડે છે. ત્યારે અલી સખી, કનૈયો મારી પાછળ પાછળ આવે છે, તે વગર બોલાવ્યો ઘરે આવી જાય છે. વૈકુંઠના નારાયણને કોઈ કહી શકે કે તમે પાટલો લઈ આવો? ગોપીઓ લાલાને કહે છે તું પાટલો લઈ આવો. વૈકુંઠના નારાયણને કોઈ કહી શકે કે તમે નાચો? ના કહી શકાય. પણ ગોપીઓ કનૈયાને નચાવે છે. માખણનો લોભી કનૈયો વ્રજમાં નાચે છે. અને એટલા માટે કહેવાયું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વૈકુંઠાદપી અધિકમ જયતી, માં જ્યાં કામ અને કાળને સ્પર્શ મળતો નથી તે વૈકુંઠ શ્રેષ્ઠ છે. હરિ ઓમ.